નમસ્કાર. રાજકોટમાં મેયરના કથિત ગેરકાયદે બાંધકામ મામલે નવી વિગતો. રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશનું આ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન. તેમણે જણાવ્યું કે સંબંધિત સોસાયટીની રચના વર્ષ 1997માં કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2017 અને 2022માં બિનખેતી માટે કરાયેલ અરજીઓ ફગાવી દેવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ આ જમીન શ્રી સરકારની છે, પરંતુ તેમાં સોસાયટી આવેલી હોવાથી તે સૂચિત શ્રેણીમાં આવે છે. સરકારના સૂચિત સોસાયટી સંબંધિત નિયમો અનુસાર આવી જમીન રેગ્યુલરાઇઝર થઈ શકે, પરંતુ આ સોસાયટી તરફથી રેગ્યુલરાઇઝર કરવા માટે અત્યાર સુધી કોઈ અરજી કરવામાં આવી નથી. હાલ આ મામલો ચર્ચાનો વિષય. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. એકચ્યુઅલી આ જમીન જે છે આમાં સૂચિત સોસાયટી ડેવલપ થઈ છે અને 97માં ડેપ્ટી કલેક્ટર દ્વારા આને જે જમીન જે છે આ ખરેખર આના પૂર્વજોની જમીન છે, પણ 97માં ડેપ્ટી કલેક્ટર દ્વારા ખાલસા કરવામાં આવી છે અને આના પછી આ લોકોએ 2017માં આને માટે એપ્લિકેશન મૂકી હતી જે રિજેક્ટ થઈ છે. અપીલની જે કામગીરી જે છે આ ઓફકોર્સ પાર્ટી જે પણ હોય અને અપીલના તમામ માધ્યમ જે છે આ ખુલ્લા હોય છે, પરંતુ આપને ખબર હશે કે 2017-18 પછી ઘણી બધી સોસાયટીઓ આના પહેલાં આપણે સૂચિતમાં ડેવલપ થઈ છે અને આને માટે સરકાર સૂચિત સોસાયટીને નિયમબદ્ધ કરવાનો એક કાયદો પણ લઈને આવી છે. સો આ પ્રકારનો બાંધકામ છે જે આપણે આખા રાજકોટની પેરીફેરીમાં લાગુ પડે છે કે સૂચિત બાંધકામની શ્રેણીમાં આવતું હોય અને સૂચિત બાંધકામની શ્રેણીમાં તમામ રહીશો જે છે આને સરકાર અધિકાર આપે છે કે પોતપોતાના વેલિડ આધાર પુરાવા રજૂ કરીને આને આપ નિયમબદ્ધ કરાવી શકો છો. તો આ પ્રકારનું એક બાંધકામ છે જે પણ અરજદાર અથવા વચ્ચે પણ 2021 અને 24માં પણ એક શક્તિ સોસાયટી અને એક બીજી સોસાયટી દ્વારા પણ આ જ સર્વે નંબરમાં સૂચિતમાં આવેદન પણ કરવામાં આવ્યું છે. સો બેસિકલી આ ક્રાઇટેરિયા જે છે આ સૂચિતમાં આવતા હોવાથી અરજદાર જે છે આ પોતાનો એક્સરસાઇઝ કરી શકે છે અને આને જ કારણે આ બીજી જગ્યાએ જે સરકારી જગ્યા ઉપર દબાણ હોય આના કરતાં ડિફરન્ટ છે. આમાં શ્રી સરકાર થઈ ગઈ છે તો પાછું તેમના નામે થઈ શકે ખરા? કારણ કે સરકારી ચોપડે શ્રી સરકાર થઈ ગઈ છે. સંભાવનાઓમાં કોઈ દિવસે હું આપની સંભાવના ઉપર ટિપ્પણી નહીં કરી શકું, પણ એકચ્યુઅલી આ એક અપીલનો મેટર છે. આ લોકો અપીલ કરે અને અપીલ કર્યા પછી જે પણ આનો નિર્ણય આવ્યો છે અને અપીલમાં શું નિર્ણય આવી શકે અને અગાઉમાં કોઈ નહીં કહી શકે. અપીલ તેની ફગાવી દેવામાં આવી છે. આની અપીલ જે છે આ એને માટે કરવામાં આવી છે અને એનેની જે નહીં થયો હોય આને માટે અપીલ ફગામ જે આને સરકાર દખલ થઈ છે. મારા રેકોર્ડ સુધી જ્યાં સુધી મને ખબર છે અપીલ કદાચ કરી હશે તો મારા ધ્યાનમાં નથી, મારા રેકોર્ડ ઉપર નથી. ત્યાર સુધીની કામગીરીમાં જે એફએલસી કરવાની હતી આ એફએલસી અમે પૂર્ણ કરી છે અને સાથે સાથે એઆરઓ અને આરઓની દરખાસ્ત જે છે આ સીઓ ઓફિસમાં મોકલવામાં આવી છે, ત્યાંથી અપ્રૂવ થઈને આવી ગઈ છે. બાકી જે પણ સૂચના આવશે એવી રીતે આપણે બ્રીફ કરવામાં આવશે. સર, આપણે રેવન્યુ ચેકિંગ સ્કોડમાં નિમણૂક કરી છે કેટલા અધિકારીઓની આ બોર્ડના પરીક્ષા કેન્દ્રમાં? કોર્પોરેશનમાં 6 અધિકારી આપણે સ્કોડમાં આપણે ડીપીઓ સાહેબ જે સ્કોડ જે છે આની માહિતી આપને આપશે. 21 પરીક્ષા કેન્દ્રો છે આને સેન્સિટિવ તરીકે ગણ્યા છે. એમાં આપણે રેવન્યુ સ્કોડ આપણા રેવન્યુ સ્ટાફ કેટલા હશે સાહેબ? આપને જાણ થશે. આનું એક લિસ્ટ જે છે આપશે. 21 આખા રાજકોટ જિલ્લામાં, મોસ્ટલી રૂરલ છે. જે ઇન્ટિરિયર હોય, જે બહુ દૂર પડતા હોય, ડિસ્ટન્સ હોય, આ તમામ ગ્રામ્ય વિસ્તારમાં છે. મોસ્ટલી ગ્રામ્ય વિસ્તારમાં છે.